ગુજરાતનો આવાજ। ભરૂચમાં ભાજપના ખાડાઓમાં આપનું નવું અભિયાન। ભરૂચમાં નવું અભિયાન। જાડેશ્વર તુલસીધામ વિસ્તારના મુખ્ય માર્ગોનું સત્યાનાશ વર્તા ભાજપની ઝંડી ઉપર ભાજપની ટોપી લાગી। ભરૂચમાં જાડેશ્વર અને બોલાવ પંચાયત સંકલનના અભાવે મુખ્ય માર્ગ ખોદી નાખી ગટર લાઈન નાખતા ભર ચોમાસે લોકો અકસ્માતનો ભોગ બનતા કપચી પુરાણ શરૂ કર્યું। ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદે માર્ગોની હાલત બદતરથી બદતર બનવા પામી છે। તેવામાં જાડેશ્વરના તુલસીધામ વિસ્તારમાં બોલાવ અને જાડેશ્વર ગ્રામ પંચાયતના સંકલનના અભાવે બોલાવ ગ્રામ પંચાયતે મુખ્ય માર્ગ ખોદાવી ગટર લાઈન નખાવતા સ્થાનિક રહીશો, વાહન ચાલકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બનવું પડતું હતું। ત્યારે આપ દ્વારા બિસ્માર્ક માર્ગ ઉપર ભાજપના ઝંડા ઉપર ભાજપની ટોપી લગાવી અનોખો વિરોધ કરી રહ્યા છે। જે લોકોને ભાજપના વખાણ કરવાની જે આદત પડી ગઈ છે, જે ખરેખર ભાજપની વાહવાહી કરે છે, આ એ લોકોને કાળા મુબારક। કારણ કે ભાજપ હર હંમેશ જેટલા પણ નેતાઓ છે, સરપંચો છે, હવે આ તાલુકા, હવે જિલ્લામાં હમણાં પંચાયતોના હમણાં જે ઇલેક્શનો આવી રહ્યા છે, એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે। વર્ષોથી જ્યારે આ કામો પાસ થઈ ગયા છે, ત્યારે તુલસીધામની જનતા, ભરૂચની જનતા આવી કઈ કેટલી તકલીફોનો સામનો કરી રહી છે। ત્યારે આ જનતાએ પણ સમજવાની જરૂર છે। તમે જુઓ, સામા ચોમાસે કોઈ પણ સેફ્ટીના કોઈ પણ સાધન લગાવ્યા વગર, કોઈ પણ અહીંયા રીબીનો સાઈડ ઉપર કંઈ પણ સેફ્ટી પર્પઝ કોઈ પણ ટેન્ટ લગાવ્યા વગર, કશું જ કર્યા વગર આ લોકો સીધું કામ કરી રહ્યા છે। કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું। હવે આ લોકો જ્યારે વરસાદ પડી ગયો છે, પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે, લોકોને ખબર પડવા માંડી છે કે આગળ હવે ઇલેક્શન આવી રહ્યું છે, 5-6 મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના, એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા। હું બોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયત જો આ બંનેની સહમતિ હોત તો આ જીએનએફસીની જે દિવાલ છે એને અડી અને આ પાઇપ નખાઈ શકત અને આ નખાવી અને જનતાને તકલીફનો સામનો ના વેઠવો પડે। આ ચોમાસે પણ આવું છે, લખવું હોય તો લખી રાખજો, આવનારા 2025નું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે। કારણ કે વર્ષોથી આપણે જોતા એવા છે, આ લોકો ફક્ત અને ફક્ત થૂક લગાવ્યા સિવાય કોઈ કામ નથી કરતા। તુલસીધામનો આખો મેઇન રોડ તમે જોઈ લો, ટીડીઓને વારંવાર રજૂઆત કરી, તેમ છતાં ટીડીઓએ આને ધ્યાન પણ નથી લીધું। ટીડીઓને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી, હું તુલસીધામમાંથી દરરોજ અવર-જવર કરું છું, તેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું। ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે। ત્યારે આશા રાખું છું કે જનતા પણ આની અંદર સાથ અને સહયોગ આપે અને જનતાએ પણ આનો અવાજ બનવું પડશે। ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદે જે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। ઘણા વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરોએ પોતાના ફાયદા માટે ચોમાસું આવનાર હોવાનું છતાં જાહેર માર્ગો ઉપર ખોદાણ કરી કામગીરી અધૂરી છોડી દીધી છે, જેના કારણે વરસાદી પાણી ભરાવા સાથે કાદવ કીચડથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સાથે જ પૂર્વ પટ્ટી વિસ્તારમાં બોલાવ અને જાડેશ્વર ગ્રામ પંચાયતના સંકલનના અભાવે બોલાવ પંચાયતે ચોમાસા પૂર્વે જ મુખ્ય માર્ગ ખોદાવી ગટર લાઈન નખાવી દેતા આ વિસ્તારમાં આવેલી સંખ્યાબંધ સોસાયટીના રહીશો, શાળાના વિદ્યાર્થીઓ, નોકરિયાતો તેમજ સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવા સાથે ટુ વ્હીલર વાહન ચાલકો માર્ગ ઉપર કાદવ કીચડને કારણે લોકોના વાહનો લપસીને પટકતા હોય અને અકસ્માતનો ભોગ બનતા હોય છે। ત્યારે જો કોઈ વાહન ચાલક અકસ્માતે જીવ ગુમાવશે તો પંચાયત ઉપર માનવ વધની ફરિયાદ દાખલ કરી ન્યાયની આશાઓ મેળવી શકે તેમ છે। સમગ્ર માર્ગનો સત્યાનાશ વાળી દેતા આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખની આગેવાનીમાં મુખ્ય માર્ગ ઉપર પંચાયતની લાપરવાહી સામે રોષ ઠાલવી ગટર લાઈનમાં ભરાયેલા પાણીમાં ભાજપની ઝંડી સાથે ટોપી લગાવી અનોખો વિરોધ દર્શાવતા ભાજપમાં પણ ખળભળાટ ઊભો થઈ ગયો છે। ભરૂચ જિલ્લાના 9 તાલુકાના મુખ્ય માર્ગનું ધોવાણ થતા અનોખો વિરોધ। ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં મતદારોએ પોતાનો મિજાજ બતાવ્યો છે, છતાં ભરૂચમાં ભાજપની નિષ્ક્રિયતા આગામી દિવસોમાં નુકસાન કરે તેમ છે। ત્યારે ચોમાસાના પ્રથમ વરસાદે ફરી એકવાર કોન્ટ્રાક્ટરોની અને ભ્રષ્ટાચારોની પોલ ખુલ્લી મૂકી દીધી, જેના પગલે ભરૂચ જિલ્લાના નવા તાલુકામાં બિસ્માર બની ગયેલા માર્ગો ગટર ઉપર ભાજપના ઝંડા લગાવી સોશિયલ મીડિયા ઉપર ફોટા અને વિડીયો વાયરલ કરી અનોખો વિરોધ કરી રહ્યા છે। 6 ટનના સાંસદ પોતાના કામો કરવા માટે પણ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવી પડે છે। લોકસભાના સાંસદ સતત 7મી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે, છતાં ઘણા કામો કરવા માટે
સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવી પડતી હોય છે અને કેટલીક વાર પોસ્ટ કાઢી પણ નાખવામાં આવે, પરંતુ ભાજપના સત્તા પક્ષમાં પોતાના જનપ્રતિનિધિઓએ કામ કરાવવા માટે સોશિયલ મીડિયા ઉપર રોષ ઠાલવવો પડે તે ગંભીર બાબત છે. પરંતુ સરકારી કચેરીઓના વિકાસના કામો રાખનાર કોન્ટ્રાક્ટરો પણ ક્યાં પક્ષના? ઘરના જ ભૂવા અને ઘરના જ જગરિયા હોય તો ભૂવા પણ પડે અને માર્ગો બિસ્માર બને તો આખરે વેઠવાનું તો નગરજનોએ જ છે. ભરૂચથી લુકમાન દિવાનનો રિપોર્ટ.